સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખે આજે 15 જુલાઈ 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે અત્યાર સુધીમાં 4 સૂત્રો જોયા. પહેલું સૂત્ર અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, બીજું સૂત્ર જન્માદ્યસ્ય યતઃ, ત્રીજું શાસ્ત્રોયોનિત્વાત અને ચોથું તત્તુ સમન્વયાત. હવે એ ચારે સૂત્ર જે છે એનો સાર આપણે આજે સમજીએ. પહેલો તથાતો બ્રહ્મ જિજ્ઞાસા, એનો સાર શું છે તે સાંભળો. કર્મ એટલે ધર્મ મીમાંસા પછી કર્માદિક સાધન વડે બ્રહ્મ વિશે જ્ઞાન મેળવવાની ઈચ્છા કરવી, જ્ઞાન મેળવવું જોઈએ. બરાબર? એટલે શું છે સાંભળો. દાખલા તરીકે તમે કોઈ પણ પ્રકારના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 પ્રકારના પુરુષાર્થ છે. એમાં ધર્મ જે છે તે શું છે? તો શાસ્ત્રમાં જ્યારે તમને કાચી પાકી બુદ્ધિ હોય, ધર્મને વિશે તમને એમ કહી કે કાચી પાકી શ્રદ્ધા હોય, તો એ શ્રદ્ધાને તમારે પાકી કરવા માટે શરૂઆતના, જ્યારે સત્સંગમાં તમે આવો ત્યારે શરૂઆતના દિવસોમાં તમારી ધર્મનિષ્ઠા પ્રદાન કરવી બહુ જરૂરી છે. એનું કારણ શું છે? ધર્મનિષ્ઠાથી જ તમારી જે કોઈ ઇન્દ્રિયો અંતઃકરણની જે કોઈ ચંચળતા જે છે તે ટળશે અને તમારું અંતઃકરણ જે છે તે નિર્મળ બનશે. અને એ ધર્મનિષ્ઠા જે છે એ ધર્મનું પાલન તમે જે કરશો અને એ ધર્મ દ્વારા તમે વિધિ નિષેધરૂપ ધર્મ દ્વારા જે કોઈ તમારા કર્મ જે છે એ કર્મ માર્ગને વિશે પ્રવર્તશો, ત્યારે તમને એના દ્વારા જ્ઞાન થશે. કોનું? તો આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન. એટલે પહેલી આવે કર્મ મીમાંસા કે ધર્મ મીમાંસા, અને એના પછી આવે જ્ઞાન મીમાંસા. યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એકદમ ઇમ્પોર્ટન્ટ. કે ભાઈ મીમાંસા પછી એટલે કર્મ એટલે ધર્મ મીમાંસા પછી કર્માદિક સાધન વડે બ્રહ્મ વિશે જ્ઞાન મેળવવાની ઈચ્છા કરવી, એટલે જ્ઞાન મેળવવું જોઈએ. એટલે એટલે ધર્મ મીમાંસાની આવશ્યકતા, કર્માદિક સાધનની પણ આવશ્યકતા. બ્રહ્મ એ જ્ઞાનનું કર્મ, અને એ બ્રહ્મ તે અસંખ્ય મંગળ ગુણ નિધાન ચિત્ત અચિતરૂપી વિશેષણથી વિશિષ્ટ પરમાત્મા. વિગત માટે જુઓ શ્રીભાષ્ય ચતુસૂત્રી, પ્રથમ સૂત્ર લઘુ અને મહાપૂર્વ પક્ષ, ઉત્તર સિદ્ધાંત પક્ષ. એટલે રામાનુજાચાર્યનો આખો જે પહેલા સૂત્રના એન્ડમાં પોતાનો જે સિદ્ધાંત હતો તે સિદ્ધાંત એમ. એટલે કર્મ મીમાંસાની બહુ જરૂર છે. કેમ? જ્ઞાન મીમાંસા જે છે તે બ્રહ્મને જાણવાનું છે, તે બ્રહ્મને જાણવા માટે પણ કર્મ કરવાની જરૂર છે. બ્રહ્મ કંઈ બેઠા બેઠા નહીં જણાઈ જતું તમને, કે તમે આમ બેસી રહ્યા તો બ્રહ્મ જણાઈ જાય. ભગવાન શું કહે છે? સાધનો વડે ભગવાનને મેળવવા ઇમ્પોસિબલ છે. પણ એ વાત પણ એટલી શક્ય, એટલી નકારી શકાય એવી નથી કે ભાઈ સાધનો કર્યા વગર પણ ભગવાન નહીં મળતા. સાધનોની અતિ આવશ્યકતા છે. કેમ? ભગવાન કૃપા સાધ્ય છે. પણ કૃપા ભગવાન કોની ઉપર કરે છે? તો જે શાસ્ત્રોમાં કયા સાધનોમાં તત્પર થઈને વર્તે છે. તમે જે ક્ષેત્રમાં જે સાધનો કરશો એ ક્ષેત્રમાં એ સાધનો કર્યા જેટલું જ તમને પરમાત્મા ફળ આપશે. નહીં તો પરમાત્મામાં વૈષમ્ય નૈર્ગુણ્ય છે એવું સાબિત થઈ જશે. પરમાત્મા વિષમ છે એવું સાબિત થઈ જશે. પરમાત્મા કેવા છે? એકદમ સમપણે વર્તે છે. એટલે જે જગ્યા પર તમે જેટલું કર્મ કરશો, જે ભાવનાથી કરશો, જેટલી તીવ્રતાથી કરશો, તમને એટલું જ ફળ ભગવાન એ જગ્યા પર એટલું જ આપશે. એટલે અહીંયા શું? કર્મ મીમાંસા બહુ જરૂરી છે. કેમ? કર્માદિક સાધન વડે બ્રહ્મ વિશે જ્ઞાન મેળવવાની ઈચ્છા કરવી. એટલે તમે જે કંઈ કર્મ કરો છો એના વડે જ તમને જ્ઞાન મળે. સિમ્પલમાં સિમ્પલ ને સાદામાં સાદી વાત છે કે આપણે સંસાર કે ઘર કે નોકરી કે ધંધો એ બધું છોડીને મંદિરે આવીએ છીએ અને બેસીએ છીએ અને સત્સંગ કરીએ છીએ, તો સત્સંગ દ્વારા એ ભગવાન જે છે તેની ઓળખાણ થાય છે. હવે જ્યારે આપણે આ ન કરતા હતા, અમે અમારા 90sના જીવનમાં જઈએ, 90sના તો નહીં કહેવાય, પૂરેપૂરા 95માં તો અમે અહીંયા આવી ગયેલા, પણ એ પહેલાં મંદિરે આવતા હતા પણ સત્સંગ નહીં કરતા હતા. તો 80sના જીવનમાં અમે અમારા જોઈએ તો એમાં કોઈ સત્સંગ કે એમાં કોઈ ભગવાનનું આટલું બધું પ્રાધાન્ય નહીં હતું. પણ પછી 90sમાં અડધી 90s ગઈ એટલે 95 સુધી તો એવું રહ્યું. પછી 95 પછીનું જીવન જે છે તે આખું બદલાઈ ગયું. કેમ? 95 પહેલાંના જીવનમાં કર્મ જે હતા તે બધા સંસાર સંબંધી હતા, ભોગ સંબંધી હતા. 94, 95 પછીના જે કર્મો થયા તે બધા પ્રધાન રૂપે ભગવાન સંબંધી થયા, સત્સંગ સંબંધી થયા.
એને કારણે શું થયું કે એ કર્મ મીમાંસાને કારણે જ્ઞાન મીમાંસા થઈ, ભગવાનને જાણવાની ઈચ્છા થઈ, અને એ કર્મો દ્વારા જ પછી ધીરે ધીરે ભગવાન તમને પોતે પોતાના સ્વરૂપને જણાવે. બરાબર? એટલે એ ભગવાન તમને પ્રેરણા કરે. એટલે શું છે? કર્મ એટલે ધર્મ મીમાંસા, પછી કર્માધિક સાધન વડે બ્રહ્મ વિશે જ્ઞાન મેળવવાની ઈચ્છા કરવી, જ્ઞાન મેળવવું જોઈએ. બરાબર? એટલે કર્મ મીમાંસા પછી જ્ઞાન મીમાંસા. કર્મ મીમાંસકતાની કર્મ મીમાંસાની આવશ્યકતા એટલે ધર્મ મીમાંસાની જો અહીંયા ક અને ધ બે સાથે જ લખેલો છે. ક અને ધ બેવ સાથે, એટલે કર્મ મીમાંસા ઇઝ ઇક્વલ ટુ ધર્મ મીમાંસા. કર્મ મીમાંસા અને ધર્મ મીમાંસા અલગ નથી. વારંવાર હું તમને સમજાવું છું કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ કહી છે, તો ધર્મ શું છે? તમારો કર્મ છે એ જ ધર્મ છે. એટલે લોકો ધર્મ અને કર્મમાં બહુ કન્ફ્યુઝ થાય છે, અને સૌથી વધારે કન્ફ્યુઝ એ લોકોને કોણે કર્યા ખબર? આ પિક્ચરોવાળાએ, બોલિવૂડવાળાએ. ધર્મ ને કર્મ બંનેને અલગ અલગ બતાવે એ લોકો ધર્મને એવી રીતે બતાવે કે પેલો એકદમ ધાર્મિક માણસ હોય ને બહુ હેરાન થાય, ને પેલો કર્મ એટલે કોઈ કર્મયોગીતા સંસારમાં કર્મ કરે ને એ બતાવે. એ બંનેને જુદા જુદા બતાવે. એટલે લોકોના મગજમાં એવી એક વ્યાખ્યા થઈ ગઈ કે ધર્મ એટલે પેલો જે અહીંયા મંદિરે આવે તેને, કર્મ એટલે જગતમાં જે કર્મ કરે ને એ કર્મ કહેવાય છે. એ ખોટી છે વ્યાખ્યા. એકચ્યુઅલી તમારો જે ધર્મ જે છે વિધિ નિષેધરૂપ ધર્મ, તમે એનું જે પાલન કરો છો એ જ તમારું કર્મ બને છે, અને એના દ્વારા જ તમારી આના પછીની જે વિધિ કે નિયતિ જે છે તે સેટ થાય છે. તમારી આજ જેવી છે એવું જ તમારું ભવિષ્ય હશે, એમાં ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે તમારી આજ જે છે ને એ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે. સમજો, ભીષ્મ પિતાએ આ વાત મહાભારતમાં કહેલી છે, દુર્યોધનને કહેલી કે તું આજે જે ભયના ઓથાર હેઠળ જીવે છે કે ઈર્ષ્યાના, એ તારો જીવનભર પીછો નહીં છોડી શકશે. કારણ કે તું આજે એના બીવ આવી રહેલા છે, તો એ વૃક્ષ મોટું થશે ને તો એ ઈર્ષ્યાનું વૃક્ષ જ મોટું થશે. એ ભલે પછી પાવર હાઉસ હશે, પણ એ ઈર્ષ્યાનું પાવર હાઉસ જ બનશે. સમજો? એટલે તમે આજે એના જે બી વાવો છો, એટલે તમે જે કર્મ કરો છો એ હિસાબે જ તમને એના ફળ મળશે. ચાલો, શું કહ્યું? કર્માધિક સાધનની પણ આવશ્યકતા 100% આવશ્યકતા છે. તમે અહીંયા બેઠા છે એ તમારું કર્મ છે, ઘરેથી આવીને અમે અહીંયા બેઠા તે અમારું કર્મ છે. બરાબર છે? તો બંને પોતપોતાનું કર્મ કરી રહેલા જ, તો એ સાધનની પૂરેપૂરી આવશ્યકતા છે. પછી શું કહ્યું? બ્રહ્મ એ જ્ઞાનનું કર્મ છે. એવું કોઈ ઉત્તમ સ્થાન એવું બધું કંઈ નથી. આપણું મગજમાંથી કાઢી નાખો. 1 મિનિટ, આનાથી શું ક્રિએટ થાય છે ખબર તમને? તમને આ સ્થાન પર બેસવાની આશા જન્મે. સ્થાન કોઈ ઉત્તમ નથી. સ્થાન ક્યારે ઉત્તમ થાય ખબર છે? ગુરુ શિષ્યનો ભેદ હોય ત્યારે એ સ્થાન ઉત્તમ થાય. આવું આગલા ઘણા લોકો માની બેઠા છે, અને માનીને બહુ મોટી ભૂલ કરી ગયા છે. અમારી જોડે જે હતા એ પણ આ ભૂલ કરી ચૂકેલા છે, અને એ લોકો અત્યારે પોતે પોતાની જાતને ગુરુ સમજી બેઠા છે. એમાં જ એ લોકોની બહુ મોટી મિસ્ટેક થાય છે. એટલે એ લોકોને એવું થઈ જાય છે કે અહીંયાથી જ્ઞાન ન લેવાય. સમજ પડે છે તમને? એટલે એ જે તુચ્છતાનો બીજા વિશે જે ભાવ આવે ને, એનું મૂળ કારણ પોતાના વિશે ગુરુપણાનો ભાવ આવવો એ છે. તમારા વિશે હું ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ કરું ને, એટલે એનો મતલબ એવો કે હું સુપિરિયરિટી કોમ્પ્લેક્સથી પીડાઈ રહેલો છું. સમજો, સમજવાનું શું છે? સમાનતા કેમાં છે તે સમજો. સમાનતા કેરેક્ટરમાં નથી હોતી, એ હું માનું છું. કેરેક્ટર તો બધાના અલગ અલગ છે, પણ તમે જે કામ લઈને બેઠા છો ને, એમ એ કામને વિશે તમારે સમાનતા એટલા માટે માનવાની છે કે આની પાસેથી એ જ્ઞાન લેવા જેવું છે કે આખો દિવસ અહીંયા બેસીને સેવા કેવી રીતે થાય. સમજો મારી વાત? હવે જ્યાં સુધી હું એ સમાનતાનો નિયમ નહીં એપ્લાય કરીશ ને, તો મને એનો એ ગુણ નહીં દેખાશે. સમજો? તમારી પાસે બી કંઈક એવું હશે, મારી પાસે બી એવું કંઈક હશે, આની પાસે પણ કંઈક એવું હશે, ને આની પાસે પણ કંઈક એવું હશે. પણ જ્યારે હું એવું સમજીશ ને કે આ જે કામ કરે છે બહુ તુચ્છ છે, તો પછી મને એનો ગુણ નહીં આવશે. પછી મને એમ થશે કે એનામાં શું લેવાનું. આ દોષથી મંદિરમાં 70થી 80% લોકો પીડાય છે. બહાર તો પીડાય જ છે જગતમાં, તો એમાં શું લેવાનું એમ. આ બહુ મોટી માનસિક બીમારી છે. ઈર્ષા અને અભિમાન બેવ. ઈર્ષાથી માન ઉપજે, અને માન ઉપજે પછી એ સામેવાળાના દોષ જ દેખાય એને. સમજો? એટલે ઈર્ષ્યા બહુ મોટો શત્રુ છે.
જ્યાં સુધી તમારામાંથી એ ઈર્ષ્યા નહીં ટળે ત્યાં સુધી તમને સમાનતાનો ભાવ નહીં આવશે. રામચંદ્ર ભગવાનમાં સૌશીલ્ય નામનો સરળતા ઇઝ ઇક્વલ ટુ સમાનતા. તો એ સરળતાનો ગુણ હતો તે એમના કેરેક્ટરમાં દેખાતો હતો કે રામચંદ્ર ભગવાન કેટલા સરળ હતા. વાલ્મીકીજીએ એમને 3 વાર સમજાવવું પડેલું કે જો ટાટકા છે ને સ્ત્રી છે પણ એ આવે તો તારે સીધું ધનુષ બાણ ઉઠાવીને એને મારી નાખવાની છે. બરાબર. વિશ્વામિત્રે 3 વાર કહેવાની જરૂર પડી, બાકી રામને 3 વાર કહેવું પડે. પણ કેમ? એને ખબર કે રામ બહુ સરળ છે, સ્ત્રીને એટલા જલ્દી મારશે નહીં. સમજ પડે છે તમને? એટલે સરળતા એ જ તમારામાં સમાનતાનો ભાવ લાવે. અને જેટલા તમે કુટિલ બનો એટલા જ તમને પારકા પોતાના ભેદ બુદ્ધિ વાલો અરખામણો આ બધું વધતું જ જાય, અંદર એનું ઝાડ થાય. પછી હવે એ શું છે કે દુનિયાવી દ્રષ્ટિએ તો કદાચ તમને એ ચાલાક કે હોશિયાર સાબિત કરી દે, પણ આધ્યાત્મિક જગતમાં બહુ મોટી ઉપલબ્ધિ એમાં નહીં થાય. પછી તમારી તમે કોઈ જગ્યાના બહુ મોટા વ્યવસ્થાપક તો બની જાઓ કે કોઈ સંસ્થાન સંભાળતા થઈ જાઓ કે ભાઈ બહુ સારો એડમિનિસ્ટ્રેટર છે, પણ તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ જલ્દી આગળ નહીં જાઓ. ગુણવત્તાનું ધોરણ જે છે ને ગુડનેસ પર છે. એ ગુડનેસ જે છે ને એ લાવવી બહુ અઘરી છે. એટલે ભગવાને વચનામૃતમાં ચોખ્ખું કહ્યું, સત્સંગમાં આવ્યા પછી સાધુતા લાવવી સૌથી દુર્લભ છે. સાધુતા આવવી, સત્સંગમાં રહીને પશુ જેવાનું પણ કલ્યાણ થઈ જાય છે. સમજ્યા મારી વાત? કારણ કે સત્સંગને એવો મોટો મહિમા છે. પણ સત્સંગમાં આવ્યા પછી જો સાધુતા ના આવી તો પછી કંઈ ના આવ્યું. તો એ સાધુતા અહીંયા આ છે, આ બધી સાધુતાના લક્ષણ છે. સમજી ગયા? ચાલો આગળ જઈએ આપણે. એટલે ભ્રમ એ જ્ઞાનનું કર્મ છે. તમે જે કંઈ ભ્રમ જે છે એ જ્ઞાનનું કર્મ છે. ભ્રમને જાણવા માટે પણ જ્ઞાન જરૂરી છે. બરાબર છે? અહીંયા આ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ જે રામાનુજાચાર્યએ કહ્યો તે છે કે જ્ઞાન અને કર્મ બંને દ્વારા એ ભ્રમ પમાય છે. હવે ગીતાજીમાં પણ એ આવે છે. એક આવે છે કર્મયોગ અને એક આવે છે જ્ઞાનયોગ. ત્રીજા પ્રકરણમાં એટલે કર્મયોગનો મહિમા વધારે કયો છે જ્ઞાનયોગ કરતાં. હું તમને લોકોને એટલે કાયમ કહું કે હું કંઈ બોલતો હોઉં ને વચ્ચે નહીં રોકો એટલા જલ્દી, મારે ઘણું બધું કહેવું હોય. ત્રીજા પ્રકરણમાં એટલે જ્ઞાનયોગ કરતાં કર્મયોગને વધારે પ્રામાણ્ય આપેલું છે. કોણે? ભગવાન શ્રી કૃષ્ણ. હવે તમે વિચાર કરો, યાર જ્ઞાનયોગ કરતાં કર્મયોગને કેમ પ્રાધાન્ય આપ્યું? તેનું કારણ એ છે કે જ્ઞાન યોગ છે ને તેમાં શું છે કે પેલો જ્ઞાનના મદે કરીને ઘણી વખત એની જવાબદારીથી છટકી જાય છે કે એ એના કર્મને વિશે આરૂઢ નહીં થતો, એ પલાયનવાદી થઈ જાય છે. અને ઘણી વખત એ જ્ઞાન માર્ગમાંથી છટકતે એટલા પૂરતો મર્યાદિત નહીં રહેતો, પણ આખો એના મોક્ષના માર્ગમાંથી જ પડી જાય છે એ અભિમાને કરીને. એટલે જ્ઞાન માર્ગ બહુ દુષ્કર અને બહુ દુર્લભ છે, કારણ કે એમાં છે ને અભિમાન આવવાની બહુ મોટી શક્યતા છે. બીજું, જ્ઞાનીને લોકો માન બહુ આપે એટલે એ ઓટોમેટિક ફૂલાઈ જાય. હવે ત્રીજી વાત, જ્ઞાની એવો છે કે એને એના જ્ઞાનના મદે કરીને કદાચ સાધનોરૂપ કર્મ કરવાનું પછી એને બહુ ગૌણ લાગે કે એ શું કરવાનું, આપણે કંઈ માળા ફેરવવાની જરૂર નથી. સમજો? હવે એ એમને એમ રખડિયા કરે એના જ્ઞાનના મદમાં ને મદમાં. એનાથી શું થાય? જે 9 પ્રકારની ભક્તિ કરવાની છે તેમાં કર્મની અપેક્ષા છે, સાધનની અપેક્ષા છે. એ કર્મનું પ્રધાનપણું એનામાં ગૌણ થઈ જાય અને એ એકલો જ્ઞાનને વિશે રમણ કરતો થઈ જાય. હવે જે દિવસે એના જ્ઞાનમાં કોઈ અંતરાય આવે કે ફટકો પડે તો એને કર્મનું તો અંગ નથી, તો એ ટકવાનો કેવી રીતે? હવે જ્ઞાનનું અંગ તો ચોખ્ખું જ સમજણ પર છે. હવે એની સમજણમાં જે દિવસે કંઈ ભેદ પડ્યો કે એનું કોઈ નજીકનું વ્યક્તિ જે છે કોઈએ એનું કંઈ બહુ ભારે અપમાન કર્યું, કાં નસીબ સંજોગે ભાગ્યવશત કે એને કોઈ એવો બહુ મોટો ફટકો પડ્યો કે એનાથી એ ઊભો જ નહીં થાય, તો શું થશે? એનું જ્ઞાન બધું પાણીમાં ચાલ્યું હશે. હવે કર્મનો એને યોગ નથી, માળા ફેરવવાનો એનો નિયમ નથી, દેવ દર્શન ગંભીરતાથી કરવા એનો નિયમ નથી, એટલે એ મોક્ષના માર્ગમાંથી પડી જશે. એટલે ગીતાજીના ત્રીજા પ્રકરણમાં કર્મયોગને જ્ઞાનયોગ કરતાં વધારે પ્રાધાન્ય આપેલું છે કે તમે કર્મયોગી બનો તો જ્ઞાન તો બધું. સમજો, વોટ્સએપ પર રોજ સવારે કેટલા બધા મેસેજ આવે છે. હવે આ બધા જ્ઞાનયોગી છે. હવે એ આખો દિવસ કોઈ ભગવાન સંબંધી કર્મ કરતા હશે ખરા? કોઈ નહીં કરતા હોય. તો જ્ઞાન તો બધા છે, બેઠું મૂકી દે છે, પણ કર્મયોગી નહીં થવાતું ને, એ પ્રમાણે ચલાય છે ખરું? એટલે જ્ઞાન બાટવું અલગ વિષય છે અને એ પ્રમાણે આચરણ કરવું, કર્મયોગી બનવું અલગ વિષય છે. એટલે કર્મયોગને વધારે પ્રાધાન્ય આપેલું છે. એટલે ભ્રમ જે છે તે શું કહ્યું? જ્ઞાનનું કર્મ છે. ભ્રમ એમને એમ નહીં મેળવાતું, એ જ્ઞાનનું કર્મ છે.
એના માટે જ્ઞાનરૂપી કર્મ જરૂરી છે કરવું, અને એ જ્ઞાનરૂપી કર્મ કરવા માટે જ આ બધું છે. સત્સંગ છે, 9 પ્રકારની ભક્તિ છે, બધું છે. કેમ? એ જે સાધન છે એમાં પણ એ વિષય જે છે તે છુપાયેલો છે. બ્રહ્મ નામનો વિષય જે છે એ એકદમ ગુહ્ય રીતે અને બાહ્ય રીતે પણ એ સાધનોને વિશે રહેલો વિષય છે. એ બ્રહ્મ પોતે જ. તમે ભગવાનનું ભજન કરો, માળા કરો કે દર્શન કરો, દરેકમાં કર્તા તરીકે તમે ભલે પોતે હો, પણ એ કર્મ જે છે તે કર્મને વિશે જે પ્રધાનપણે ભગવાન રહેલા છે, એ પ્રધાનપણે રહેલા ભગવાન સૌથી મોટો વિષય છે. તો એ વિષયનું સેવન કરવાથી તમે પોતે પોતાના સાધનોમાં પાર થશો. કારણ કે સામે જે વિષય છે તે બહુ પાવરફુલ છે. જેના વિશે તમે કર્મ કરો છો એ વિષય બહુ પાવરફુલ છે. એટલે બ્રહ્મ એ જ્ઞાનનું કર્મ છે. અને તે બ્રહ્મ કેવા છે? તો અસંખ્ય મંગળ ગુણ નિદાન ચિત્ત અચિત રૂપી, એટલે જીવ અને માયા એ બંને કરતાં કેવા જે વિશિષ્ટ છે એ પરમાત્મા છે, એનું ભજન કરવાનું છે. આ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. ભાઈ જગત સંબંધી બધી વાસનાઓનો ત્યાગ કરવાનો છે અને ભગવાન સંબંધી બધા કર્મ કરવાના છે. આ જ બ્રહ્મ જિજ્ઞાસા. જો ભગવાન સંબંધી કર્મ કરવામાં તમને જિજ્ઞાસા ન થશે તો એ બ્રહ્મ જિજ્ઞાસા નથી. બરાબર? હવે તમને એ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થઈ તો એ બ્રહ્મ કોણ? તો જન્માદ્યસ્ય યત, આ જગતના જેનામાંથી જન્માદિક થાય છે તે બ્રહ્મ પરમાત્મા વેદાંત વાક્યોથી જણાય છે. તમે કહો કે ભાઈ એ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થઈ તો એ બ્રહ્મ છે કોણ? તો જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને જે કરે છે તે બ્રહ્મ છે. તો તમે કેવી રીતે જાણ્યું કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને ભ્રમ કરે છે પરમાત્મા? તો એ વેદાંત વાક્યો દ્વારા જણાય છે. બરાબર? પછી શાસ્ત્રો યોનિત્વાદ, એ વેદાંત વાક્યોથી જ જણાય છે અને અનુમાન પ્રમાણથી નહીં. કારણ કે શાસ્ત્ર એટલે શ્રુતિ સ્મૃતિ જેના અસ્તિત્વ વગેરેમાં પ્રમાણ બની શકે છે. હવે એ બ્રહ્મ જે છે તે જ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનું કારણ બને છે. તો એ જણાવવા માટે શાસ્ત્રો યોનિત્વાદ, તેમાં વેદાંત વાક્યો જ કેમ મુખ્ય છે? કેમ બીજા જે કોઈ અનુમાન પ્રમાણ કે એવું કંઈ નથી? પ્રત્યક્ષ પ્રમાણ આવે, અનુમાન પ્રમાણ આવે, પછી સ્મૃતિનું પણ પ્રમાણ કહી જ ગણા, અને શાબ્દ એટલે શાસ્ત્રનું પ્રમાણ. તો એમાં શાસ્ત્રને જ કેમ સૌથી મોટું પ્રમાણ કહીશ? તો ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ હોય, અનુમાન પ્રમાણ હોય કે સ્મૃતિ પ્રમાણ હોય, એમાં ઘણી બધી ખામીઓ રહેલી છે. તો એ ખામી તમારી શાસ્ત્રો દ્વારા જ ભાંગી શકે એવી છે. કે વેદાંત વાક્યો એવું કહે છે, શું કહે છે કે ભાઈ એ બ્રહ્મ જે છે તેનું અસ્તિત્વ જે છે એ શ્રુતિ સ્મૃતિ એમાં સૌથી મોટા પ્રમાણિત છે. તો એના દ્વારા જે બ્રહ્મ જે છે એનું અસ્તિત્વ સાબિત થાય છે. અને એ બ્રહ્મ જે છે તે જ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે. આ ત્રીજું સૂત્ર. પછી આવે તત્વ સમન્વયાત, એમાં સમન્વયાધિકરણ, અને બની શકે છે એમાં શંકા નહીં. કારણ કે પરમ પુરુષાર્થ રૂપે એમાં સર્વે શ્રુતિ વાક્યનો સમન્વય થાય છે. હવે એ બ્રહ્મ જ ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનું કારણ છે, એની કન્ફર્મેટરી ટેસ્ટ છે આ સીટી. જે સાયન્સના સ્ટુડન્ટ હશે એને ખબર, પહેલાં સાબિત કરે કે આમાં આ મોલેક્યુલ છે, પછી એ મોલેક્યુલ સાબિત થયો, એ નીકળો એ મોલેક્યુલ, પછી એની સીટી કરવાની. તો એની સીટી લખેલી હોય ચોપડીમાં. શું લખેલી હોય કે ભાઈ એની અંદર તમે લિટમસ પેપર બોળો તો પીળા કલરનું જે છે તે ભૂરું થઈ જાય, તો એ તમારું દ્રાવણ જે છે તે નિકલનું છે. તો નિકલ ઇઝ કન્ફર્મ. તેમ અહીંયા શું કન્ફર્મ થયું કે એ પ્રમાણ બની શકે છે, એમાં શંકા નહીં. કોણ? બ્રહ્મ એ પ્રમાણ બને છે શાસ્ત્રો દ્વારા. કેમ? કારણ કે પરમ પુરુષાર્થ રૂપે એમાં સર્વે શ્રુતિ વાક્યોનો સમન્વય થયો છે. પરમ પુરુષાર્થ શું? તો ભાઈ પરમ પુરુષાર્થ કોણ? તો એ ભગવાન પોતે. કેમ? જીવના મોક્ષ માટે એ ભગવાન પરમ પુરુષાર્થ રૂપે બને છે. અને અન્વય એ ભગવાન જે છે એમાં જ આનંદ રહ્યો છે. તે કેવો? નિરવધિકાતિશય, નિરતિશય આનંદ એ ભગવાનમાં જ રહ્યો છે. એટલે એ પરમ પુરુષાર્થ છે. પરમ પુરુષાર્થ કે એને ઠોકી નહીં બેસાડ્યા ભગવાનને કે તમારે માની લેવાના અમે કહીએ એટલે. માસ્તર કહેતા હતા ને ફિઝિક્સ થિયરીમાં એવી રીતે, બસ હું કહું એટલે માની લેવાનું. પણ સાહેબ કહે કે ધારો કે સાહેબ હું ધારું શું કામ? પહેલાં મારે શું કામ ધારવાની જરૂર છે? એ કહે કે તો ચોપડીમાં લખેલું છે એટલે તમારે માની લેવાનું. તે આમાં એવું નથી. આમાં તો એ સાબિત કરે છે કે જે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે છે તે બ્રહ્મ જ છે. એટલે જન્માદ્યસ્ય યતમાં જે આવ્યું તે બ્રહ્મ છે, તે શાસ્ત્ર દ્વારા પ્રમાણિત થયું. તો એ શાસ્ત્ર દ્વારા એ પ્રમાણિત થયું. શું પ્રમાણિત થયું? કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને એ બ્રહ્મ કરે છે, એવું વેદાંત વાક્યો કહે છે. તો એને તમે કેમ માનો? એનો સમન્વય કેવી રીતે તમે કરો છો? તો સમવત્તા અન્વય. તો એનો અન્વય એટલે પુરુષાર્થ રૂપી અન્વય કરવાનો છે. તો પુરુષાર્થ તો પરમ પુરુષાર્થ કોણ છે? તો પરમ પુરુષનો પરમ પુરુષાર્થ હોય. તો મોક્ષ જ્યારે તમારો થાય ત્યારે તમે એ પરમ પુરુષાર્થ રૂપ
જે કોઈ પણ સાધન છે એને સેવો ત્યારે જ તમને મોક્ષરૂપી પરમ પુરુષાર્થ સિદ્ધ થશે. તો એ પરમ પુરુષાર્થ કોણ છે? તો એ બ્રહ્મ પોતે છે. એને કેના દ્વારા જાણી શકાય છે? શાસ્ત્રો દ્વારા. તત્તુ સમન્વયાત સૂત્રનો આ અર્થ કરેલો છે રામાનુજાચાર્યએ કે જે પરમ પુરુષાર્થ એટલે સમવત્તા અન્વય, જેનો અન્વય થયો છે એ પરમ પુરુષાર્થ એટલે પુરુષ, એટલે એ પુરુષાર્થ એ તમે કોના દ્વારા જાણી શકો છો? તો શાસ્ત્ર દ્વારા જ જાણી શકો છો, બીજી કોઈ રીતે જાણી શકાતા નથી. એટલે શાસ્ત્રોમાં જ એ પ્રમાણિત થાય છે કયા ભગવાનના સ્વરૂપ સંબંધી વાક્યો દ્વારા કે એ ભગવાન જે છે એ જ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા છે અને એ ભગવાન જે છે એ જ તમારા માટે પણ પરમ પુરુષ રૂપ છે કે પરમ પુરુષાર્થ રૂપે છે. સમજો. એટલે આ 4 સૂત્રનું આ પ્રમાણે અહીંયા જોરદાર રીતે રામાનુજાચાર્યએ અનુવાદ કરેલું છે. આ 4 સૂત્રની ફોટો પાડી લેજો અને એની મસ્ત તમે કોપી બનાવો ઝેરોક્સ જેવી અને એને અહીંયા કશે ટીંગાડી દેજો. એટલે આપણે કાયમ જ્યારે એ સૂત્રોની એ લેવી હોય ને ડેફિનેશન તો પરફેક્ટ રીતે રહી શકાય. આ પાના નંબર 436 પર છે, બરાબર. આમાં લખેલું છે અધિકરણ સાર કરીને પ્રથમ અધ્યાય પાદ આપણો આજે પૂરો થયો, બરાબર. 4 અધ્યાય છે, આના મોટા 4 ભાગ છે, એમાંથી પહેલો ભાગ આપણો પૂરો થયો. ઓલમોસ્ટ આપણે ગયા સપ્ટેમ્બર મહિનામાં ચાલુ કરેલું. આ ગયા માર્ચ મહિનામાં ચાલુ કરી દીધું. માર્ચમાં ચાલુ કરેલું એમ એટલું જલ્દી? અને આઈ ડોન્ટ થિંક સો. બની શકે. તો લગભગ આ પહેલું આપણું પૂરું થયું ને સવા વર્ષ જેવું થયું. સવા વર્ષ જેવું થયું. ચાલો હા, હવે આપણે આજે આ શ્રી ભાષ્યમનો ભાગ બીજો. એ તો આપણા બધા કાર્યક્રમ બધા 30, 28, 40 ને જોઈ. શનિવાળા માણસ છે અમે ભાઈ. શનિની ગતિ બહુ ધીરી હોય અને લાંબા ગાળાના કામ કરવો હોય ને તો શનિ હોવો જ જોઈએ, નહીં તો નહીં થાય. ટૂંકા ગાળાના કામ થઈ જાય પણ લાંબા ગાળાના કામ કરવા હોય તો શનિની મદદ લેવી પડે, કારણ કે 2.5 વર્ષ એક રાશિમાં રહીને એટલે ધીમી ગતિનો ગ્રહ છે. હવે જેને ધીરજથી લાંબા કામ કરવા હોય ને તેને શનિ પ્રધાન થવું પડે, એમાં તરત ફંડ નહીં મળે. કારણ કે હવે આમાં માણસ કેટલા, શ્રી ભાષ્યનું એકચ્યુઅલ ઓડિયન્સ કેટલું? 10-15 માણસ. પછી એને ચલાવવાની મગજમારી, સમયની આપણે અડધો કલાક ખાલી મળે એમાં હવે ચલાવવાનું. પહેલાં તો પોણો કલાક મળતો હતો એટલે આપણું સવા વર્ષમાં પૂરું થયું. હવે તો અડધો કલાક જ મળે છે. રવિવાર પાછો બાદ જાય એટલે 52 રવિવાર નીકળી જાય ને પાછા, એટલે 1 વર્ષ જેવું થયું માનો. ચાલો હવે ઈક્ષત્ય અધિકરણમ, બરાબર. ઈક્ષતે ના ઈર્ક્ષતે નાર શબ્દમ, અશબ્દ નહીં, કારણ કે ઈર્ક્ષ ધાતુ છે. ઓકે, ચાલો. સત્ય સંકલ્પ કલ્યાણ એક કલ્યાણ એક તાનમ. ઓકે, આનો અર્થ શું થાય છે પહેલાં જોઈએ આપણે. યતો આ ઈમાની એટલે ઉપનિષદ ઇત્યાદિ જગતના કારણરૂપ પ્રતિપાદન કરનાર વાક્ય વડે જેનું પ્રતિપાદન થાય છે એવું સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સગળા ખરાબ ગુણથી ઉલટા મંગળ ગુણથી ભરપૂર એવું જે બ્રહ્મ, તેને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. એમ ઉપરના સૂત્રોમાં કહ્યું. હવે જગતના કારણનું પ્રતિપાદન કરનારા વાક્યો અનુમાનથી સિદ્ધ કરવામાં આવતા પ્રધાનાદિકનું પ્રતિપાદન કરતા હોય એમ સંભવતું નથી. એ ઈર્ક્ષતેનાર શબ્દમ ઇત્યાદિ સૂત્રો વડે કહે છે. સમજો. એટલે અત્યાર સુધી જે સાબિત કર્યું એને પાછું રીકન્ફર્મ કરે છે. શું? કે ભાઈ જે બ્રહ્મ જગતનું કારણ જે છે, જેનું શાસ્ત્ર વડે પ્રમાણથી આપણે પ્રમાણિત કર્યું કે યતોવા ઈમાની ભૂતાની ઉપનિષદ વાક્યોથી શું થયું કે જગતનું કારણ જે છે તે બ્રહ્મ છે, એના વડે એ પ્રતિપાદિત થયું. એ બ્રહ્મ કેવું છે? તો સર્વજ્ઞ છે. યહ સર્વજ્ઞ સર્વવિદ એટલે શું છે ભાઈ? એ ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં જેટલા પણ જીવો છે એ બધા જીવોનું જે પણ ભૂત ભવિષ્ય વર્તમાન એને એક કાળા વિછિન્ન જાણે છે, એના સમગ્ર કર્મને જાણે છે, પોતે પોતાને પણ જાણે છે. ભગવાન ગીતાજીમાં શું કહે છે? હે અર્જુન, મારા અને મારા ઘણા અવતારો થઈ ગયા, તારા ઘણા જન્મો થઈ ગયા. હું મારા અવતારોને જાણું છું, તું તારા જન્મોને જાણતો નથી. આપણા આગલા જન્મમાં, આપણે ગયા જન્મમાં શું હતા એ આપણે નહીં ખબર. એની આગલાની તો વાત જ નહીં કરો. પરમ દિવસે કયું શાક જમેલા એ પણ આપણે યાદ નથી, બરાબર. આજે સવારનું બી ઘણા ભૂલી ગયા હશે. સમજો કેમ?
આપણી જ્ઞાન શક્તિ અલ્પ છે, ત્યારે ભગવાન સર્વજ્ઞ છે. ત્રિકાળ બાધિત જ્ઞાન છે ભગવાનનું, એટલે એ સર્વજ્ઞ છે. પછી સર્વશક્તિમાન છે. એવા ઘણા કાર્યો છે જેના આપણે સંકલ્પ તો કરીએ છીએ, પણ આપણી શક્તિ નથી હોતી કે આપણે એને પૂરા પાડી શકીએ. ત્યારે ભગવાન કે આપણે અલ્પ શક્તિવાળા છે, ભગવાન સર્વશક્તિમાન છે. સત્યકામ સત્ય સંકલ્પ, જેટલો ભગવાનનો જે સંકલ્પ હોય, જેવો સંકલ્પ હોય, એ સંકલ્પ ભગવાનનો પોતાની શક્તિ દ્વારા ભગવાન પૂરો કરી જ નાખે છે. એવું હોય જ નહીં કે ભગવાન સંકલ્પ કરે ને પૂરું ન થાય, કારણ કે એ સર્વશક્તિમાન છે. સગળા ખરાબ ગુણથી ઉલટા, એટલે માયાના કોઈ પણ યત્ર ત્રિસર્ગો મૃષા, માયાના 3 ગુણ સત્વરજ અને તમે 3 ગુણનું કાર્ય ભગવાનમાં છે જ નહીં. ઉલટા કહેવાય છે મંગળ ગુણથી જ ભરપૂર. બધા મંગળ ગુણ એ ભગવાનમાં છે. રામાયણની પહેલી ચોપાઈ શું છે? મંગળ ભવન અમંગળહારી. ભગવાન દરેક રીતે સમગ્ર રીતે મંગળ જ મંગળ કરનારા છે. કોનું? સર્વનું મંગળ કરનારા છે. જે એનું ભજન કરે એનું પણ મંગળ જ કરે. અમંગળ જેવું ભગવાનમાં કંઈ છે જ નહીં. અમંગળનો તો ઉલટી ભગવાનના નામથી પણ નાશ થઈ જાય. અમંગળ ભગવાનને જોઈને દૂર ભાગી જાય. એટલે સર્વ મંગળ ગુણથી ભરપૂર એવું જે બ્રહ્મ, હવે એ જે બ્રહ્મ જે છે તેને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. ભાઈ, જે બુદ્ધિશાળી વ્યક્તિ જે છે તે હંમેશા સાચું અને સારું જ શોધે ને. બરાબર. ઘણા લોકો મને ઘણી બધી વખત એવી ચોઈસ આપવા જાય કે આ બહુ મોંઘું પડે છે, આમાં ખર્ચો વધારે આવે છે, આમાં આવું થાય છે. અરે પણ આપણે ભગવાન અને ભગવાનના ભક્તો જોડે ડીલ કરતા હોઈએ ત્યારે બધું શ્રેષ્ઠ જ આપવાનું, કારણ કે શ્રેષ્ઠતમ જેટલી પણ વસ્તુ છે એ બધી ભગવાનની વિભૂતિ છે. તો ભગવાન અને ભગવાનના ભક્તો માટે જ બધી ભગવાનની વિભૂતિ છે, યાદ રાખજો. તો હંમેશા બધું શ્રેષ્ઠ જ આપવું, પ્રયત્નશીલ રહેવું કે બધું શ્રેષ્ઠ આપવાનું. પછી તમે કહ્યું કે ના ભાઈ, ઘીની જગ્યા પર તેલ ચાલશે, તેલની જગ્યા પર આ, કાજુની જગ્યા પર દાણા, દાણાની જગ્યા પર સાકરિયા દાણા, એ કંઈ કામ નથી. સમય સંજોગોને અનુસંધાને તમે એ કામ કરો એ અલગ વાત છે. પણ પછી હવે લક્ષ્મીજી આપણી ઉપર બિરાજમાન થઈને આપણી ઉપર રાજી હોય અને 4 હાથથી આપણી ઉપર કૃપા કરતા હોય ને પછી આપણે કાજુની જગ્યા પર દાણા શોધીએ તો એ પછી આપણી નરી મૂર્ખાઈ છે. સમજો. ચોખ્ખા ઘીનો શીરો તો પછી ચોખ્ખા ઘીનો જ શીરો આપવાનો. પછી એમાં કોમ્પ્રોમાઇઝ શું કામ કરીએ? વાય શુડ વી ડુ કોમ્પ્રોમાઇઝ? બરાબર. એટલે આપણે વેપારી તરીકે નહીં બેઠા અહીંયા, આપણે ભગવાનના ભક્ત તરીકે બેઠા છે. અને ભગવાન પોતે પોતાની વિભૂતિ રૂપે, નિયમન રૂપ, ઐશ્વર્ય રૂપે વારંવાર એ સાબિત કરે છે કે જગતમાં જે કંઈ શ્રેષ્ઠતમ છે એમાં હું રહેલો છું, વિશેષપણે કરીને રહેલો છું. તો પછી આપણે ભગવાનને કહીએ ને કે ભાઈ અમારામાં વિશેષપણે કરીને જ તમે આવો, ગૌણપણે તો બધે રહેલા છો. આખી દુનિયામાં આ બધા છગન મગનમાં વિમુખ છે એમાં પણ રહેલા છો. તો આપણામાં તો ભગવાને કંઈ વિશેષતમ રીતે રહેવું જ જોઈએ ને. પણ એ રહી ક્યારે? જ્યારે તમારું આ જે અંદરનું અંતઃકરણ નિર્મળ બને ત્યારે. એમાં બધો મેલ ભરેલો હોય તો પછી નહીં મજા આવે. સમજો. એને નિર્મળ બનાવવું પડે. હૃદય જે છે નિર્મલ મન મોહે અતિશોહાય. ભગવાન તુલસીદાસજીની આ ચોપાઈ છે રામચંદ્ર ભગવાન વિશે. જે નિર્મલ મનવાળો છે એ મને બહુ ગમે છે એમ. એટલે શું છે કે ભાઈ, એ મંગળ ગુણથી ભરપૂર એવું છે બ્રહ્મ, તેને જાણવાની ઈચ્છા કરવાની છે. ભગવાનને જાણવાની ઈચ્છા કરો એમ ઉપરના સૂત્રોમાં કહ્યું. એટલે આ 4 સૂત્રોમાં આપણે એ જોયું. અથાતો બ્રહ્મ જિજ્ઞાસાથી માંડીને અહીંયા સુધી આપણે શું જોયું કે મંગળ ગુણવાળા ભગવાનને જાણવાની ઈચ્છા કરો. અથાતો બ્રહ્મ જિજ્ઞાસામાં એ જ આવ્યું. પછી એ સાબિત થયું, શાસ્ત્રો દ્વારા જણાય છે. બરાબર છે. ચલો પછી શું? હવે જગતના કારણનું પ્રતિપાદન કરનારા વાક્યો. યતો આ ઈમાની ભૂતાની શું છે? જગતનું કારણ કોને? ભગવાનને સાબિત કરે છે. તો જગતના કારણનું પ્રતિપાદન કરનારા વાક્યો અનુમાનથી સિદ્ધ કરવામાં આવતા પ્રધાનાદિકનું પ્રતિપાદન કરતા હોય એમ સંભવતું નથી. એટલે અનુમાનથી આ સાંખ્યશાસ્ત્રવાળા શું કહે છે? જગત જે છે એનું કારણ કોણ છે? પ્રધાન અને પ્રકૃતિ, એટલે પ્રધાન અને પુરુષ એમ કહે છે ને. એટલે ઘણા લોકો પ્રધાન એટલે માયામાંથી જગત થયું છે એવું કહે. ઘણા લોકો કહે કે ભાઈ મૂળ પુરુષ સુધી છે. કોઈ એમ કહે કે મૂળ પુરુષ અને મૂળ માયા થકી થઈ જવું. કોઈ કાળથી માને છે. બધા અલગ અલગ રીતે માને છે. એટલે અનુમાન હવે એ તો એની પાસે પુરાવા કોઈ નથી એટલે અનુમાન કરે છે. એટલે શું કહ્યું? અનુમાનથી સિદ્ધ કરવામાં આવતા પ્રધાનાદિકનું પ્રતિપાદન કરતા હોય એમ સંભવતું નથી.
એ ઈર્ક્ષતેનાર શબ્દમ ઇત્યાદિ શબ્દ વડે સૂત્ર વડે કહે છે. શબ્દ પ્રમાણ શ્રુતિ બહાનનું એવું જે પ્રધાન તે જગતનું કારણ નથી. શું કહ્યું? શબ્દ પ્રમાણ એટલે શ્રુતિ બહારનું એવું જે પ્રધાન એ જગતનું કારણ નથી. શ્રુતિમાં એ કારણે ઈક્ષણ કર્યાનું કહ્યું છે. તેથી ઈક્ષણ એટલે જોવું, ચિંતવન કરવો, વિચાર કરવો. ભાઈ એ શ્રુતિમાં એટલે શબ્દમાં, શાસ્ત્રોમાં જ કહ્યું છે. કોણ છે? ભગવાન જ એ જગતની શું કરે છે? ઉત્પત્તિ કરે છે. કેમ? ભગવાને સ ઈક્ષત એમ કરીને વચનામૃતમાં લખેલું છે. ઈક્ષત એટલે જોવું. તો જોવું એટલે ફક્ત જોવું નથી, ભગવાનનો સંકલ્પ અંદર રહ્યો છે, ચિંતવન. આમાં જે કહ્યું ને એ પ્રમાણે ઈક્ષણ એટલે જોવું, ચિંતવન કરવું અને વિચાર કરવો. સંસ્કૃતમાં બીજો એક શબ્દ છે પશ્યતિ. પશ્યતિ એટલે જોવું થાય. તો એ ફક્ત જોયું, આપણે જે એકબીજાને જોઈએ ને તે. પણ પછી ઈક્ષણ એટલે જોવાની સાથે ચિંતવન પણ કરે. બરાબર? તો ભગવાને જોવાની સાથે ચિંતવન એટલે સંકલ્પ કર્યું. શું? એકો અહમ બહુશ્યામ પ્રજા હે, એક એવો હું બહુરૂપે થાઉં. બરાબર? એટલે એ ભગવાને એવો સંકલ્પ કર્યો અને ભગવાને મૂળ પુરુષની અંદર પ્રવેશ કર્યો અને મૂળ માયાની અંદર એ ભગવાને શું કરાવ્યું? ગર્ભધારણ કરાવ્યું. હવે એ મૂળ માયામાં ગર્ભધારણ થયું એટલે એના દ્વારા પ્રકૃતિ પુરુષ અને પ્રધાન પુરુષ અનંતકોટી થયા. એટલે પછી એના દ્વારા મહતત્વ નામનું પહેલું ફળ દેખાયું. હવે સમજો, પેલા ભગવાનનો સંકલ્પ જે છે તે દેખાતો નથી. એટલે ઘણા લોકો શું કહે, પેલું પ્રધાન જે છે તે કોનું કારણ છે? જેમ આપણી માતા દ્વારા આપણે આવ્યા તો આપણું કારણ આપણી માતા કહેવાય ને. પણ માતાની અંદર પિતાની જે શક્તિ કે સામર્થ્ય એ રહેલું છે એ કોઈએ જોયું નથી. પણ એ પિતા છે તો એ આપણી માતા બની શકી છે. એટલે પ્રધાન જે છે તે જગતનું કારણ નથી, પણ પ્રધાનના પતિ કે પ્રધાનને જે પ્રધાનની અંદર જેના દ્વારા ગર્ભધારણ કરાવ્યું એ પુરુષના પણ પુરુષ, એ પુરુષોત્તમ નારાયણ જે છે તે સૃષ્ટિના શું છે? જગતના કારણ છે. ચાલો, શબ્દ પ્રમાણથી જેનું પ્રતિપાદન થતું નથી તેવું એવું અહીંયા એક લખેલું છે. પણ હવે કેના માટે લખેલું છે તે આપણે કાલે જોવું પડશે. સમય થઈ ગયો ને આજે તો. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર